ઉજવણીમાં કિશોરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન કોર્નર બનાવી ડિસ્પ્લે કરી માસિક સ્ત્રાવ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમાજમાં માસિક સ્ત્રાવને લઈને જુદી જુદી ગેરમાન્યતાઓ છે। આ ગંભીર વિષય બાબતે જાગૃતિ કેળવવા માટે સમગ્ર વિશ્વમાં તારીખ 28 મેના રોજ વિશ્વ મેન્યુઅલ હાઇજીન ડે એટલે કે માસિક સ્ત્રાવ સ્વચ્છતાના દિવસની ઉજવણી કરવામાં આવે છે। જેના ભાગરૂપે આજે તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના ગળત આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર રીતિકા એમાની ઉપસ્થિતિમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ડોક્ટર રીતિકા એમાએ વિષયને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉપસ્થિત કિશોરીઓ સાથે વિસ્તૃતમાં વાર્તાલાપ કર્યો હતો। આ ઉપરાંત ગેમ રોલ પ્લે નાટક દ્વારા આરોગ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન કોર્નર બનાવી કિશોરીઓને ડિસ્પ્લે કરીને માસિક સ્ત્રાવ વિશે કાઉન્સેલિંગ સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નોંધનીય છે કે વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ 2025 ની થીમ ટુગેધર ફોર પીરિયડ ફ્રેન્ડલી વર્લ્ડ રાખવામાં આવ્યું છે, જે માસિક સ્ત્રાવ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી, કિશોરી મહિલાઓનું ગૌરવ અને સમાનતા અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા મૂળભૂત અધિકાર પર ભાર મૂકી તે સુનિશ્ચિત કરવા માટે સામૂહિક પગલાં લેવા માર્ગદર્શિત કરે છે। આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાર્ગવ દવે, આરોગ્ય વિભાગ ડોક્ટર કેટી ચૌધરી, ડોક્ટર હિનલ, ડોક્ટર તેજસ સહિતના આરોગ્ય તંત્રના અધિકારી કર્મચારીઓ સાથે સાથે બોડી સંખ્યામાં કિશોરીઓ પણ ઉપસ્થિત રહી। જોકે ગળત આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સમગ્ર તાપી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર માસિક સ્ત્રાવ સ્વચ્છતાના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।